હેલો જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો? વેલકમ બેક ટુ અવર ચેનલ. 2 દિવસ વચ્ચે બ્લોગ નહોતો થયો, રસ્તામાં હતા અને બહુ થાકી ગયા હતા, તો કન્ટિન્યુ આવું જવું થઈ ગયું હતું. તો આજથી બ્લોગ ચાલુ કરીએ છીએ. તો આઈ હોપ કે યુ અન્ડરસ્ટેન્ડ અને આગળના બ્લોગ તમને જોવાની મજા આવી હશે. તો મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો કરી દેજો. એ પહેલાં કહી દઉં છું ઓલમોસ્ટ આપણે કામ થઈ ગયું છે. દાળ ભાતના કુકર મુકાઈ ગયા છે. કુમાર આવી ગયા અંશ પર ગેસ ચોળ્યા છે. 2 દી પહેલા હાજમોલા ખાધી ને એનો પાવર હજી છે અંશનો. કારણ હા તો હું સમીર કુમાર હારું ને બધો ગેસ નીકળી ગયો. હું નવીનમાં નવીનમાં એ યુઝ્યુઅલ હાલે છે મસ્ત. બીજું શું હોય નવીન? તમારે એવું જો કોઈ દી કઈ સારું વાત જ ના નવીન. તમે જઈ આવો પછી મારે જવું છે દૂધ લેવા. હા તબેલે તબેલે જવાનું છે. તબેલે ન જાવ સાઈડે જ. હમણાં દૂધ ઘટે છે ને તો તબેલેથી એક્સ્ટ્રા લેવું પડે છે. કયો ઓલો તબેલો કે વાહ કિરણભાઈ. કિરણભાઈનો કિરણભાઈ તબેલે જવાનું છે. મને લઈ એ પડીશ. શું સીધ જાય લાગે. અમે જાય છે અંશને ફ્રેન્ડશિપ બેલ્ટ લેવાઈ ગયા છે, પણ એના બેસ્ટ ફ્રેન્ડ માટેના હા અલગ લેવાના છે એટલા માટે. અલગ જ હોય ને. હમ સારું લઈ આવો જાવ. ચાલો તો અમે લઈ આવીએ. ત્યાં સુધી તમે આરામ કરો. ત્યાં સુધી તમે આરામ કરો. તમારે મમ્મી ને પપ્પા નીચે વોકિંગમાં ગેસ જવું હોય તો જઈ આવો. કે બેઠા હતા ને ઘરે બેઠા તો પાર્કિંગમાં બેઠા. સારું હાલો તમે જઈ આવીએ. ચાલ અંશ. હેલો, કેમ છો બધા? વેલકમ બેક. તો સવારમાં તો કામમાં હતા ને લોક આવે એવું નહોતું, કારણ કે ઘરઘંટી ચાલુ હતી લોટ દળવાનો, તો એના અવાજમાં પછી મજા ના આવે. અને મમ્મી ને પપ્પા ગયા છે મામાની ઘરે, તો મારે સમયને બેને જ જમવાનું છે. બપોરનો 1 વાગી ગયો છે. તો અમે સવારે ફૂલ હેવી નાસ્તો કર્યો હતો, તો અત્યારે થોડુંક લાઇટ ખાવાનું વિચાર છે, તો ઓનલી ફ્રૂટ ખાશો. અને આપણે થઈ ગયા છીએ ફ્રી. એટલે આજની અપડેટમાં તો એવું જ છે. અને આ તમને એક વાત કહેવાની તો હું ભૂલી જ ગઈ. મારા ભાઈની સગાઈમાં ગયા ને તો મારું વેનિટી બોક્સ એટલે કટલેરીની બધી વસ્તુ હોય ને એ હું નાસિક ભૂલી નહીં જ વહી ગઈ. અને પછી તો એનો એવડો મોટો ઇસ્યુ થતો એ વ્લોગમાં રહેવાનો રહી ગયું હતું, કારણ કે મારો ફોનની ચાર્જિંગ બેટરી પૂરી થઈ ગઈ હતી, ફોન ચાર્જિંગમાં હતો. અને પછી તો ટેન્શન એવું આવી ગયું હતું કે ટોટલી વસ્તુ એમાંથી એક વસ્તુ મારી પાસે નહોતી. બધી વસ્તુ એની અંદર હતી, સેટ, મેચિંગ જ્વેલરી, ટોટલી વસ્તુ બધું. કે શું કહું ખબર નથી, પણ બધું એમાં જ હતું. કંઈ મારી પાસે હતું જ નહીં, ખાલી ઓનલી પહેરવાના કપડાં જ હતા. તો પછી બહુ ટેન્શન આવી ગયું ને મારે સમયના થઈ ગયો બહુ મોટો ઝઘડો એમાં, કારણ કે સમય હતા ઉતાવળમાં, એટલે એ સામાન ભરતા હતા તો એ ભૂલી ગયા. એણે એમ કહ્યું હતું કે વૈધું ગઈ તું લઈ આવજો, તો છેલ્લે હું ભૂલી ગઈ એ ભૂલી ગયા. એટલે બોલો કે તું ભૂલી ગઈ, હું તમે ભૂલી ગયા. એટલે એમાં થઈ ગયું હતું એવું. પછી તો ત્યાં તો આપણું જ રાજ હોય, મમ્મીનું ઘર હોય ત્યાં. એટલે ત્યાં મારા સેટિંગ કરીને આડાવડું કરીને મેં બધું એડજસ્ટ કરી લીધું હતું, વાંધો નહોતો આવ્યો. એટલે એવું હતું બધું. તો એ વાત રહી ગઈ હતી બ્લોગમાં કહેવાની લેવાની બધી, તો ત્યાં તમને કહી દઉં છું. એટલે આટલા વર્ષોમાં અમે નાસિકથી જતા હતા, એમાં પહેલી વખત હું કોઈ વસ્તુ ભૂલીને ગઈ. બાકી કોઈ પણ વસ્તુ હું ભૂલું જ નહીં. અને ભૂલી ત્યારે સ્પેશિયલ ઓકેશનમાં જ ભૂલી, કે જ્યાં મેં બધું વ્યવસ્થિત તૈયાર કર્યું હતું. નેલ્સ કરાવ્યા હતા, એ નેલ્સ મારે પ્રેસ ઓન નેલ કરાવ્યા હતા, તો એ એમાં ભૂલી ગઈ. એટલે તેને મારા ફોટા નીચીને જોઈએ છે, એને ખબર છે કે વગર નેલ પેન્ટ એ કાંઈ વસ્તુ નહોતી. જ્વેલરી મળી ગઈ હતી. રેડી તો પાર્લરમાં થવાનું હોય એટલે મેકઅપની જરૂર નથી, પણ બીજા દિવસે ગેસ્ટ આવતા હતા ત્યારે રેડી થવા માટે થોડીક પ્રોબ્લેમ આવ્યો હતો, પણ ભાભી ના તે બધા હતા એટલે થઈ ગયું, ચાલી ગયું, વાંધો ના આવ્યો. એટલે હવે જે પણ જાઓ ને સરખા એ યાદ કરીને બધે લઈ જાજો. મારો અનુભવ થયો છે એટલે તમને એવું ના થાય. એવું છે. સમીર આવે છે, થોડાક માંડવીના દાણા ખાવા છે તો એ શીખું છું. પછી પાછા મળીએ, અંશ આવી જશે પછી લોગમાં. ચાલો. પણ હું સ્પેશિયલ મળ્યું તો કે ફ્રેન્ડશિપ ડેના સેલિબ્રેશનમાં બેન્ડ 6 વાળું સ્પેશિયલ. ઓહો 6 7 7 8 પછી જો 9 10 11 જોઈન્ટ છે. 12 13 14
જોઈન્ટ વાળું એક જ ગણે હે ને અંશ? 16, 17, 18, 19, 20, 21. અને હું 12 લઈ ગયો તો કે મારી જોડે 22 છે. સરસ. તો સેમ કપડાં પહેરીને ગયા હતા. બતાય તાર પાછળનું મિયામી 4 જણા છે. ઓલાને મળ્યું હતું શૌર્યને? લેવાનું તો એ શું પહેરીને આવ્યો હતો? ભાઈ કોને યારે? બીજા ગ્રુપે પહેર્યું એટલે એને જોડે થઈ ગયો હતો. ઓકે. તમારો ફોટો પાડ્યો મેં? નહોતું પાડવાનું. કેમ ના પાડ્યા? તો હું ખોટા ખર્ચા કર્યા? ખર્ચો મેં ક્યાં કર્યો? તે નથી કર્યા. છે જ ને, માર તો ખર્ચો થયો જ નથી. હા, અંશ પાસે હતો ને એની ફ્રેન્ડે સેમ એવા લઈ લીધા એટલે અમારો ખર્ચો બચી ગયો. તો ઓકે હાલ, સરસ. ચાલો નાસ્તો કરી લો. જો અત્યારથી દિવાળીના કામ શરૂ કરી દીધા. અરે દિવાળીના નથી, હવે સાતમ આઠમના છે. હા, જો બધા સોફા બોફા આમ કાઢ નાખ્યા. હાલો, જેને કામ કરવું હોય. ને અહીંયા હવે જોઈ પહેલી વાત તો અમારા સોફામાં છે ને કીડીઓ થઈ ગઈ હતી. કામ મમ્મા? ખબર નહીં, થોડીક આવતી હતી હં. એટલે મેં તો કામ ખોલવું હા, તો થઈ જાય. અને સાતમ આઠમ આવે છે તો સાફ સફાઈ કરી લઈએ ને તો પછી સીધે આપણે બધી વસ્તુ બનાવવાની છે, રાંધવાની બધી. શું બનાવું? ગાંઠિયા, થેપલા, ખાખરા, પેંડા. શ્રી કૃષ્ણ, વેલકમ બેક. અત્યારે તો 2-3 દિવસે એક લોક બને છે તો સમથિંગ આવતું ને. અહીંયા બને છે ભાખરી, મેથીની કોફી. સમીર કુમાર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને અંશભાઈ સૂતા છે, મમ્મી નીચે વોકિંગમાં ગયા છે, પપ્પાને ફાર્મ હાઉસે ગયા છે. એવું બધું છે. લેટ ચાલુ થાય કારણ કે સન્ડે છે ને. સન્ડે ઉઠાતું નથી આવ્યું. સેટરડે સન્ડે ચીટ ડે કહેવાય. હમ? સેટરડે સન્ડે છે ને ચીટ ડે કહેવાય એને. કેમ ચીટ ડે કહેવાય? એટલે સોમથી શુક્ર તો આપણે શેડ્યુલ પ્રમાણે જ હાલવાનું હોય. બરાબર. લંચને છુટ્ટી હોય તો સવારે વહેલું ના ઉઠવાનું હોય તો આપણે થોડુંક એના લીધે લેટ સેટરડે થોડું વહેલું ઉઠે ને સન્ડે પાછું એનાથી પાછું ઓલું થઈ ગયું. સેટરડે થોડુંક મોડું થાય ને સન્ડે ને પછી એનાથી સન્ડે તો હાવ ચીટ ડે કહેવાય. સેટરડે એટલો ચીટ ના કહેવાય, સન્ડે હાવ ચીટ. સેટરડે 7 વાગે ઉઠાય છે, સન્ડે 7 વાગે ના ઉઠાય. સન્ડે 8 વાગે ઉઠે. હાલે, અઠવાડિયામાં એક દિવસ તો હોય ને માણસોને બ્રેક યાર હોય. નો આવે મોડું થઈ જાય ને. હા તો તમારે 6 વાગે ઉઠીને ઓલું જે કરવું એ કરી લેવે ને. અમને શું કહો? અને સમીર ખાય છે તજ અને મધ. કોઈને પણ કોલેસ્ટ્રોલ હોય તો તજ ને મધ છે ને એના માટે બેસ્ટ દવા છે. કોઈ પણ બીજી વાર ના ખાવી પડે, તજ ને મધ ખાઈ લો તો. નાઈલે રાખવાનું. અને વોકિંગ કરવાનું. તો હાલો હવે નાસ્તો કરી લઈએ, પછી પાછા મળશું. ફ્રેન્ડ આવ્યા છે બધાય, અંશના ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેશન કરવા માટે. કા ફ્રેન્ડશિપ બેન્ડ બાંધવા. વાહ સરસ. ક્યાં બીજા બધાય? હા, આરતી કરવા આવ્યા, ફ્રેન્ડશિપ બેન્ડ બાંધવા આવ્યા. આવો અંદર એને કહે. ક્યાં ગયા? ક્યાં જીયાંશ ક્યાં ગયો? શું કરે તું? સેલિબ્રેશન કાલે છે, મંડેના. એવું છે, સરસ. તો બસ બધાને ઘરે જાવ તમે આખી બિલ્ડિંગમાં જાવ? હે તમે આખી બિલ્ડિંગમાં બધાને ઘરે જાવ ફ્રેન્ડશિપ ડે બાંધવા? વાહ, તમે પણ સારો ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરો. એ કુકીએ અંશને નીચે બાંધ્યું હતું. ક્યાં અંશ? એવું છે, આને બાંધી દે તો તું. એ મારા ક્યાં ભાઈ? Oh, Mama is doing painting. કેનવાસ ઉપર જો. ફર્સ્ટ ટાઈમ કેનવાસ પેઇન્ટિંગ. ફર્સ્ટ ટાઈમ? યા.
हमारा स्कूल है तो मैं आज सेकंड टाइम मैं 2 बार कर ली थी ब्लैक केम यार हैं બહુ ખરાબ નથી દેખાતું થોડાક यहाँ જરાક વ્હાઈટ નાખ આ કેનવાસ અડધું થઈ જાય પછી તમને મળી હેપી ફ્રેન્ડશિપ ડે ફ્રેન્ડ્સ બધા મજામાં બહુ જાજા ટાઈમે સામે તારો બ્લોગ હા હો જાજા ટાઈમમાં ફ્રેન્ડશિપ ડે હતો ને તો હું કહું આજ બધાને હેપી ફ્રેન્ડશિપ ડે કહી દો બધા ફ્રેન્ડને શું ચાલે હવે આ રસોઈ ચાલુ થઈ ગઈ છે અમારે લ્યો તમને બતાવો આજ તો કંઈક નવીન લાગે છે ફ્રેન્ડશિપ ડે છે ને તો ફ્રેન્ડશિપ ડે ના ઈડલી સાંભાર ઇડલી સાંભાર બને છે આવી જાઓ જમવા માટે તો બધા મિત્રો જમવા માટે આવો આજે ફ્રેન્ડશિપ ડે ની ઉજવણી થાય છે તો ફ્રેન્ડશિપ ડે ના નિમિત્તે ઓલું કેવું સબસ્ક્રાઇબ ને ફોલો કરો હા નવા ફ્રેન્ડ જોડાવ ફ્રેન્ડશિપ ડે છે તો આજે પણ આ બ્લોગ તમને થોડોક લેટ મળશે ફ્રેન્ડશિપ ડે પછી મળશે કારણ કે હમણાં અમારે થોડોક બ્લોગ મૂકવાનું સેટિંગ વિખાઈ ગયું છે પણ લેટ તો લેટ ફ્રેન્ડશિપ ડે તો આપણે ઓલવેઝ હોય જ તો પાછળથી સબસ્ક્રાઇબ અને ફોલો કરજો પણ જેણે ના કર્યું હોય ને કરી દેજો એટલે આજે આપણે ફ્રેન્ડશિપ ડે ના દિવસે નવા ફ્રેન્ડને જોઈન કરીએ શું કેવું સમય તમારે બરાબર છે બરાબર છે ને તો આવતા ફ્રેન્ડશિપ ડે સુધીમાં બહુ બધા સબસ્ક્રાઇબર થઈ જવા જોઈએ ફેસબુકમાં આપણે આવતો ફ્રેન્ડશિપ ડે તો 100K પહોંચાડવાનું છે અને યુટ્યુબમાં પણ એવી જ આશા છે પહોંચી જશે એવું લાગે છે તમારો જો સપોર્ટ તમે કરશો ને તો અમે આવડી મહેનત કરીએ તો તમે લોકો સપોર્ટ તો કરો કે ના કરો સરસ ચાલો હવે મળીએ પછી આપણે પાછા